સ્કીમ કેસમાં પકડાયેલા આરોપી મયુર દરજીના રિમાન્ડ પૂરા થતા ફરી રિમાન્ડની માંગ કરવામાં આવતા જ્યુડિશિયલ કસ્ટડીમાં આ મામલો મૂકવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોને ઊંચું વળતર આપવાની લોભામણી લાલચ આપી કરોડો રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લગાવ્યો છે। ત્યારે પકડાયેલા આરોપીઓની તપાસ દરમિયાન મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રૂપિયાની હેરફેર માટે જુદી જુદી 11 જેટલી કંપનીઓ બનાવ્યાનું સામે આવ્યું। ફરાર આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના તથા અલગ અલગ કંપનીઓના નામે મળીને જુદી જુદી બેંકોમાં 27 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવી નાણાંની શંકાસ્પદ રીતે હેરફેર કર્યાની પણ પોલીસને આશંકા છે। તો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ગ્રોમોર ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે હોવાની પણ વિગતો હવે સામે આવી રહી છે। હાલમાં તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી આશરે રૂપિયા 1.5 કરોડ જેટલી રકમને ફ્રીઝ કરી સીઆઈડી ક્રાઇમની ટીમ વધુ તપાસ કરી રહી છે। મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે। જિલ્લાની 4 હોસ્પિટલોને 5 ગણી પેનલ્ટી ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે। કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂપિયા 1.10 લાખની પેનલ્ટી આપવામાં આવી છે। લાયન્સ હોસ્પિટલે 65,435ની પેનલ્ટી ફટકારવામાં આવી છે। નૂતન જનરલ હોસ્પિટલને 45,850ની પેનલ્ટી આપવામાં આવી છે। તો શંકુજ હોસ્પિટલને 6500ની પેનલ્ટી અપાઈ છે। વિસનગરની કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને 1.14 લાખ દર્દીઓને પરત કરવાની નોટિસ આપવામાં આવી છે। એપેન્ડિક્સનું ઓપરેશન પીએમજેએવાય યોજનામાં ન થઈ શકે કહીને પૈસા લીધા હતા। પીએમજેએવાય હેઠળ દર્દીઓ પાસેથી 4 હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો। 7 દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો યોજનાની માર્ગદર્શિકા મુજબ પગલાં લેવામાં આવશે। રાજકોટ મનપાના સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા ફરી વિવાદમાં આવ્યા છે। કોર્ટમાં તારીખ દરમિયાન સંબંધીઓને મળી રહ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। કોર્ટની તારીખ દરમિયાન સાગઠિયા રાજકોટ કોર્ટમાં હાજર કર્યા હતા અને કોર્ટ પરિસરમાં સંબંધીઓને મળતો તે જોવા મળી રહ્યો છે। પોલીસની હાજરીમાં જ સાગઠિયા સંબંધીઓને મળતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા ટીઆરપી કાંડમાં ભોગ બનનાર વકીલ સુરેશ ફળદુનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે। સાગઠિયા એસીબીની તારીખ દરમિયાન તેઓ મળ્યા હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે અને આ રીતે મળવું તે ગેરકાયદેસર પણ છે। કોઈપણ વ્યક્તિએ પરિવારજનોને મળવું હોય તો કોર્ટની પરવાનગી લેવી તે ફરજિયાત હોય છે એમ પણ વકીલનું માનવું છે। ટીપીઓ છે મનસુખ સાગઠિયા તે ફરી વિવાદમાં આવ્યા છે। કોર્ટ પરિસરમાં જે છે પરિવારને મળતા હોવાનો જે છે એ વિડીયો સામે આવ્યો છે। ત્યારે હાલ આપણી સાથે રાજકોટના વકીલ છે, આપણે એમની સાથે વાત કરીશું। સુરેશ ફળદુ વકીલ છે। સાહેબ, શું કહેશો, આજે કઈ રીતના કયા કેસમાં હતા અને શું વિગત? જ્યારે પણ આરોપીઓને પરિવાર સાથે મળવાનું હોય અથવા એડવોકેટ એંગેજ કરવા સંબંધે કોઈ વાતચીત કરવાની હોય ત્યારે નામદાર અદાલતની પરવાનગી વગર આરોપીઓને મળવા દેવામાં આવતા નથી। એડવોકેટ એંગેજ કરવા માટે વાતચીત કરવી હોય તો પણ કોર્ટની અંદર પરિવારને બેસી અને વાતચીત કરવા માટે પરવાનગી આપવામાં આવે છે। એ સિવાય આરોપીને એના પરિવારજનોને મળવા, ચા પાણી પીવા કે પાણી પણ પીવા દેવા પરવાનગી આપવામાં આવતી નથી। આ ટીઆરપી અગ્નિકાંડની વાત થઈ। 2 દિવસ પહેલાં જે આ ઘટના ઘટેલ છે ત્યારે કોઈ ટીઆરપી અગ્નિકાંડની મુદત ન હતી। સાગઠિયા સામે કુલ 3 કેસ દાખલ થયેલ છે। એક ફોર્જરીનો છે, એક ટીઆરપી અગ્નિકાંડ છે અને એક એસીબીનો કેસ છે। એટલે ટીઆરપી સિવાયના જો કોઈ કેસમાં તારીખ હોય અને આવેલ હોય અને કોર્ટ પરિસરમાં, કારણ કે એકલા વ્યક્તિ છે એ એના પરિવારને મળતા હતા એવી હકીકત છે। દરેક કેસમાં જોઈએ તો 1થી વધુ આરોપી છે સિવાય કે એસીબી, તો એસીબીના કેસમાં એ તારીખે આવેલ હોય અને એના પરિવારને મળેલ હોય એવી ઘટના બનેલ હોય એવું શક્ય આપણે માની શકીએ। કોઈ પણ આરોપી છે એ આરોપીને એના પરિવારને મળવું છે તો તેના માટે એને પહેલાં અદાલતની પરવાનગી લેવી પડે। અદાલતની પરવાનગીમાં કયા બાબતે મળવું છે, કયા હકીકત છે, શું બાબત છે એ પહેલાં અદાલતને એને કહેવી પડે। રહી જમવાની વાત, તો જમવાની પરવાનગી આપવામાં નથી આવતી, એટલા માટે કે જેલમાંથી જમાડી અને પછી જ મુદતે મોકલવામાં આવે છે। રહી વાત કોઈ કેસ બાબતે ડિસ્કશન કરવાની, તો એડવોકેટે ડિસ્કશન કરવાની હોય કેસ સંબંધી તો એડવોકેટ ડિસ્કશન કરી શકે છે એ અદાલતની પરવાનગી લઈ, અને એના પરિવારજનોને મળવું હોય તો પણ એ અદાલતમાં છે એ પરવાનગી લીધા વગર મળી શકતા નથી। જૂનાગઢમાં ગિરનાર તળેટીના 3 મંદિરોના મહંતનો વિવાદ વકરી રહ્યો છે। દત્ત શિખર અંબાજી શક્તિપીઠ તેમજ ભીડભંજન મહાદેવ મંદિરોમાં મામલતદારની નિમણૂક મુદ્દે મહેશગીરીના તંત્ર પર પ્રહાર સામે આવ્યા છે।
તેઓએ કહ્યું કે અંબાજી અને દત્તાત્રેય ટ્રસ્ટ જુદા છે. તંત્રએ અભ્યાસ કર્યા વગર નિર્ણય લીધો છે. અત્યારે આ વિવાદ તણખલા જેવો છે, પછી આગ ન બળી જાય. અંબાજી અને ભવનાથના વિવાદમાં આ ત્રીજો વિવાદ તંત્રએ ઊભો કર્યો છે. વધુમાં કહ્યું કે જો તંત્ર નિર્ણયમાં ફેરફાર નહીં કરે તો કાનૂની કાગળોની સાથે મારી વાત રાખીશ. આ વિવાદના પડઘા રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી પહોંચશે. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ વારસદાર માટે વિવાદ વકર્યો છે. ડીસાની પંચ પરગણા બ્રહ્મ સમાજની વાડીમાં જિલ્લાના બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા. તેમણે એકઠા થવાનું કારણ જણાવ્યું છે કે ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપવા માટે દબાણ કરાઈ રહ્યું છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆતો કરી સંગીતાબેનને પ્રમુખ પદેથી હટાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું. ઉલ્લેખનીય છે કે 14 મહિના પહેલા જ સંગીતાબેન દવેની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જો કે સંગીતાબેન દવેને પ્રમુખ બનાવતા ડીસા નગરપાલિકાના ભાજપ સભ્યોએ તેઓનો વિરોધ કરીને રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે તે બાદ મામલો થાળે પડ્યો હતો, પરંતુ ત્યારબાદ ધારાસભ્ય પ્રવીણ માળીનું જૂથ નગરપાલિકાના પ્રમુખને કામ ન કરવા દેવતા આક્ષેપો થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી ડીસામાં બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો બ્રહ્મ સમાજની બહેનને ભાજપ નગરપાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા દબાણ કરાશે તો તે લોકો ભાજપ સાથે છેડો ફાડી ઉગ્ર આંદોલન કરશે. મીટિંગ કરવાનું કારણ અહીં અમારે નગરપાલિકામાં મહિલા બેન છે, નગરપાલિકાના પ્રમુખ, એમને અહીંના ધારાસભ્ય દ્વારા વારંવાર કન્નડગત કરી અને પ્રમુખ પદેથી હટાવવાની વાતના સમાચાર સાંભળીને મને જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે ખૂબ દુઃખની લાગણી અનુભવું છું. આ સમાચાર મળતા અમે ભૂદેવ સમાજના આગેવાનો બધા ભેળા થઈ અને એમની સાથે અમે તો ભાજપ પક્ષની સ્થાપના થઈ ત્યારથી ભૂદેવો તો ભાજપની સાથે જ છીએ. આવો નાના મોટા અન્યાયો થાય ત્યારે બહુ દુઃખની લાગણી અનુભવીએ છીએ. એક ડીસા તાલુકાની પ્રમુખ બનાવી એમના માટે કોઈ આરોપ નથી. એમાંથી કોઈ પણ જાતનું ખોટું ખરું બેને પણ કરેલો નથી. એક સારા સ્વભાવના અને પોતાનો ઘર આખું શિક્ષક છે અને છતાંય આ અન્યાય એકબીજાના રોટલા શેકવા માટે કરી અને આ અન્યાય થઈ રહ્યો બ્રહ્મ સમાજ માટે એ યોગ્ય લાગતો નથી. એમની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી એમને ચાલુ રાખવા જોઈએ. અગાઉ પણ પાલનપુર નગરપાલિકામાં પણ આ રીતે જ ટર્મ પૂરી થાય ત્યાં સુધી હેતલબેનનું રાજીનામું લેવામાં આવ્યું હતું. અગાઉના જે અમારા ધારાસભ્ય ચૂંટાયેલા મફતભાઈ હોય કે ડીસાના શશિકાંતભાઈ હોય એમને ક્યારેય બીજા ટર્મમાં રિપીટ કરવામાં આવ્યા નથી. બ્રહ્મ સમાજ વર્ષોથી ભાજપની સાથે રહ્યો છે અને અમારી એક લાગણી છે કે એમને કોઈપણ સંજોગોમાં આ ટર્મમાં પૂર્ણ કરે એ માટે અમારી લાગણીને ધ્યાનમાં રહી અને પાર્ટી વિચારવું છે.